ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતાની સાથે ચૈતર વસાવા અત્યારે લોકોની સાથે જનસંપર્ક કરી રહ્યા છે, પણ હવે આ ચૈતર વસાવાની સામે સ્થાનિક કોંગ્રેસમાં જબરદસ્ત વિરોધ ફાટી નીકળ્યો છે। પહેલા મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા મારફત ચૈતર વસાવાનો વિરોધ કર્યો, તો હવે મુમતાઝ પટેલના મોટા ભાઈ અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ ટ્વીટ કરીને કહ્યું કે જો ભરૂચની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે તો કોંગ્રેસના કાર્યકર તરીકે હું તેનું સમર્થન નહીં કરું કે નહીં કોંગ્રેસના બીજા કાર્યકરો પણ આપના ઉમેદવારને સમર્થન આપશે। આપને જણાવી દઈએ કે ભરૂચ બેઠક ઉપર આપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે। બીજું આપને જણાવી દઈએ કે જો ચૈતર વસાવા જ આપ આદમી પાર્ટીના ઉમેદવાર રહે તો માનવામાં આવે છે કે ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસને તેના સ્થાનિક નેતાઓના આક્રોશનો પણ ભોગ બનવો પડશે।